સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના દેવઘાટ ધોધમાં એક યુવક ડૂબ્યો। 42 વર્ષીય યુવક મિત્રો સાથે ફરવા આવ્યો હતો। ઊંડા પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો। યુવકનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં યુવક ઊંચાઈ ઉપરથી કૂદકો મારતો નજરે ચડી રહ્યો છે। ઉમરપાડા પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો ઊંડા પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો। કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કેતન, શું સમગ્ર ઘટના છે? શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? ચોક્કસથી વાત કહું તો સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન કહેવાતું ઉમરપાડાની અંદર ધોધમાર વરસાદ સિઝનમાં મોહન નદીની અંદર મોહન નદી ઉપર જે આવેલો દેવઘાટ છે એ નયન રમ્ય દ્રશ્ય પણ જે તે સમય દરમિયાન જોવા મળતા હોય છે, જે અંતર્ગત પ્રવાસીઓનો ધસારો પ્રવાસીઓ ભરવા આવતા હોય છે। હાલ વેકેશન હોય, પરંતુ સુરતથી જે 4-5 મિત્રો આવ્યા હતા, એમાં જે મિત્રો આ જે કૂદકો મારતા નજરે પડે છે એ જ વ્યક્તિ જે 42 વર્ષનો છે, જે આટલા ઉપરથી પાણીમાંથી કૂદકો મારતા ડૂબી જવાથી મોતને ભેટ્યો હતો। ખાસ કરીને જે અન્ય ફરવાવાળા મિત્રોએ જે આ ઘટના બની એ પહેલા જે એક મોજ મસ્તી માટે જે વિડીયો બનાવ્યો હતો, એ લાઈવ વિડીયો આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ખાસ કરીને આ યુવક જે પડતાની સાથે જ આ ઊંડા પાણીના વહેણની અંદર તણાઈ જવાથી ડૂબી જવાથી મોત થવામાં આવ્યું છે। હાલ ઉમરપાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। મહાદેવ ભારતી બાપુ ગુમ થવા મામલે ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ રહી છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે। બાપુ આશ્રમેથી નીકળ્યા ત્યાંથી ડોગ દ્વારા લઈ જવામાં આવે છે માર્ગે। પુનિત આશ્રમ તરફના માર્ગે ડોગ ચાલ્યો, તેના પાછળ પોલીસનો કાફલો। જુદા જુદા ડિવિઝનમાંથી પોલીસ સ્ટાફને પણ મદદ માટે બોલાવ્યો છે। વન વિભાગનો સ્ટાફ પણ તપાસમાં સાથે છે। તો ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે। મહાદેવ ભારતી બાપુ ગુમ થયાના મામલે હવે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે। જોઈ શકો છો કે પોલીસની જે ડોગ સ્ક્વોડ છે તે હાલ જ્યાં મહાદેવ ભારતી બાપુ જે રસ્તા તરફ ગયા છે ત્યાંથી આશ્રમેથી આ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અને ખાસ કરીને હાલ ડોગ સ્ક્વોડની ટીમ છે તે રૂટ પર જઈ રહી છે। બીજી તરફ આપ જોઈ શકો છો કે આ જે ડોગ છે તેની મદદથી હવે બાપુ કઈ તરફ વળ્યા છે તેની મદદ લેવામાં આવી રહી છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ છે તે હાલ આ ડોગ સ્ક્વોડની ટીમની સાથે છે। વન વિભાગનો સ્ટાફ છે અને પોલીસની જે જુદા જુદા ડિવિઝનમાંથી કર્મચારીઓને પણ હાલ અહીં તૈનાત કરી દેવાયા છે, અને સેવકગણ છે તે પણ હાલ આ જે તપાસની અંદર સાથે જોડાયું છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ।